નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ સવાલ પર વાત કરવાના છીએ, જે સીધો બાઇબલમાંથી આવે છે. સવાલ એ છે કે પુનરુત્થાન પછી જે સંતો છે, એ લોકો આખરે જાય છે ક્યાં? તો ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. પુનરુત્થાન પછી સંતોની જે આખી યાત્રા છે એ ક્યાં જઈને પૂરી થાય છે? હવે જુઓ, મજાની વાત એ છે કે બાઇબલમાં આનો કોઈ એક સીધો જવાબ નથી. એવું લાગે છે કે જાણે 3 અલગ અલગ જવાબો આપેલા છે, અને એટલે જ આ એક મોટો કોયડો બની જાય છે. તો આ કયા 3 સંભવિત મુકામ છે? પહેલું, શું એ હવામાં છે? બીજું, શું એ સિયોન પર્વત પર છે? કે પછી ત્રીજું, કાચના સમુદ્ર પાસે? ચાલો આ ત્રણેયની એક પછી એક વાત કરીએ અને જોઈએ કે સત્ય શું છે. તો સૌથી પહેલા વિભાગ 1, 3 સંભવિત સ્થાનો. આપણી પહેલી કડી આવે છે થેસ્સાલોનિકીના પત્રમાંથી. એમાં સ્પષ્ટ લખ્યું છે કે સંતોને વાદળોમાં ઉપર લઈ જવામાં આવશે અને તેઓ પ્રભુને હવામાં મળશે. અને પછી તેઓ હંમેશા પ્રભુની સાથે જ રહેશે. અને આ જે ઘટના છે એ ક્યારે બને છે? સ્ત્રોત મુજબ આ બરાબર ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પર 7 મોટી વિપત્તિઓ શરૂ થવાની હોય. એની બરાબર પહેલાં સંતોને અહીંથી દૂર લઈ જવામાં આવે છે. એટલે કે આ એક રીતે સુરક્ષા અને બચાવની જગ્યા છે. ચાલો હવે બીજા સંભવિત સ્થાન પર નજર કરીએ. એ છે સિયોન પર્વત. પ્રકટીકરણના પુસ્તકમાં એકદમ ખાસ ઉલ્લેખ છે. ત્યાં હલવાન એટલે કે યેસુ ખ્રિસ્ત સિયોન પર્વત પર ઊભા છે, અને એમની સાથે કોણ છે? 1,44,000 લોકોનું એક ખાસ જૂથ. હવે અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. સિયોન પર્વત એટલે કોઈ ભૌગોલિક પહાડની વાત નથી થઈ રહી. બાઇબલમાં આ શબ્દનો અર્થ ઘણો ઊંડો છે. એ મંદિરનું પ્રતીક છે, વિશ્વાસીઓના સમુદાયનું પ્રતીક છે, અને સૌથી અગત્યનું, એ ખુદ ઈશ્વરના સિંહાસનનું, એમની હાજરીનું સ્થાન દર્શાવે છે. આ બહુ જ શક્તિશાળી પ્રતીક છે. અને હવે આવે છે આપણું ત્રીજું અને છેલ્લું સંભવિત સ્થાન, કાચનો સમુદ્ર. પ્રકટીકરણમાં જે વર્ણન છે એ પ્રમાણે અહીં આગથી ચમકતા કાચના સમુદ્ર પાસે કોણ ઊભું છે? એ લોકો જેમણે શ્વાપદ મતલબ કે જે દુષ્ટ શક્તિ છે એના પર વિજય મેળવ્યો છે. અને અહીંયા આપણને એક બહુ જ મહત્વની કડી મળે છે. જુઓ, સિયોન પર્વતની જેમ જ આ કાચનો સમુદ્ર પણ ક્યાં આવેલો છે? બરાબર ઈશ્વરના સિંહાસનની સામે. તો વિચારો, 2 અલગ અલગ જગ્યાઓ, પણ બંનેનું કેન્દ્રબિંદુ એક જ છે. આ કંઈક ઈશારો કરી રહ્યું છે. તો હવે પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે 3 જગ્યાઓ છે: હવા, સિયોન પર્વત અને કાચનો સમુદ્ર. અને ત્રણેય કોઈકને કોઈક રીતે ઈશ્વરના સિંહાસન સાથે જોડાયેલા છે. આવું કઈ રીતે બની શકે? કદાચ આ કોયડાનો ઉકેલ ક્યાંમાં નથી પણ કોણમાં છે. મતલબ કે આપણે એ લોકો પર ધ્યાન આપવું પડશે જેઓ ત્યાં હાજર છે. સ્ત્રોત પ્રમાણે આ સમયના જે શહીદો છે એમને 2 મુખ્ય જૂથમાં વહેંચી શકાય. એક બાજુ છે એ 1,44,000 લોકો, જેમની ભૂમિકા રક્ષકોની છે. એમને 2 સાક્ષીઓ પણ કહેવાયા છે, જેઓ બીજા સંતોનું રક્ષણ અને માર્ગદર્શન કરે છે. અને બીજી બાજુ છે એ અન્ય સંતો, જેમને આ 1,44,000 દ્વારા રક્ષણ મળ્યું છે. એટલે કે એક રક્ષક અને બીજો રક્ષિત. પણ એ સૌથી મહત્વની વાત શું છે ખબર છે? ભલે એમની ભૂમિકાઓ અલગ અલગ હોય, એમનું અંતિમ પરિણામ એક જ છે. આ બંને જૂથો શહીદ થાય છે. બંનેનું પુનરુત્થાન પણ એક જ સમય થાય છે, જેને પ્રથમ પુનરુત્થાન કહેવાય છે. અને બંનેને પૃથ્વી પર આવનારી 7 વિપત્તિઓ પહેલાં ત્યાંથી લઈ જવામાં આવે છે. એનો મતલબ એ થયો કે એમના વર્ણન જુદા છે કારણ કે એમની ભૂમિકાઓ જુદી છે, એમના મુકામ જુદા છે એટલે નહીં. અને આ બધી વાત આપણને એક મોટા નિષ્કર્ષ પર લઈ આવે છે. એવું લાગે છે કે આ 3 જગ્યાઓ એ કોઈ અલગ અલગ ભૌગોલિક સ્થાનો નથી, પણ એક જ વાસ્તવિકતાને સમજાવવાની 3 જુદી જુદી રીતો છે. ફરી યાદ કરીએ, સિયોન પર્વત જ્યાં 1,44,000 લોકો ઊભા છે. એ ક્યાં છે? ઈશ્વરના સિંહાસનની બરાબર સામે. અને કાચનો સમુદ્ર જ્યાં બીજા બધા શહીદો ઊભા છે, એ પણ ક્યાં છે? એ પણ એ જ સિંહાસનની સામે. તો પછી હવાનું શું? વિચારો, જ્યારે ઈસુ પોતે સંતોને મળવા માટે હવામાં આવે છે, ત્યારે ઈશ્વરની હાજરી તો એમની સાથે જ હોય છે, બરાબર ને?
તો એ હવા પણ આપોઆપ ઈશ્વરના સિંહાસનની હાજરીવાળી જગ્યા બની જાય છે. મતલબ કે આ ત્રણેય વર્ણન એક જ જગ્યા તરફ ઇશારો કરી રહ્યા છે. તો આ બધાનો નિચોડ શું નીકળે છે? ચાલો લેખકના અંતિમ દૃષ્ટિકોણને સમજીએ. અંતિમ નિષ્કર્ષ એ જ છે કે હવા, સિયોન પર્વત અને કાચનું સમુદ્ર આ બધા કોઈ નકશા પરના સ્થળો નથી. આ બધી તો સાંકેતિક ભાષા છે જે એક જ અનુભવનું વર્ણન કરે છે. અને એ અનુભવ છે ઈશ્વરના સિંહાસનની સામે હોવું, એમની દૈવી હાજરીમાં હોવું. તો આખી વાતનો સાર એકદમ સ્પષ્ટ છે. જો બધા પુનરુત્થાન પામેલા શહીદો માટે મુકામ તો એક જ છે. બાઇબલમાં જે અલગ અલગ પ્રતીકો વપરાયા છે એ તો એ સંતોના જુદા જુદા પાસાઓ પર પ્રકાશ પાડવા માટે છે. સૌથી અગત્યની વાત એ છે કે તેઓ ભૌતિક રીતે ક્યાં છે એના કરતાં તેઓ કોની સાથે છે, એટલે કે પ્રભુ સાથે છે, એ વધારે મહત્વનું છે. આ બધી ચર્ચા આપણને એક બહુ ઊંડા વિચાર પાસે લાવીને મૂકી દે છે. જો સ્વર્ગનું બાઇબલમાં જે વર્ણન છે એ કોઈ ભૌગોલિક જગ્યા કરતાં વધારે સાંકેતિક હોય તો એ આપણને એના સાચા સ્વભાવ વિશે શું શીખવે છે? કદાચ આપણું જે અંતિમ મુકામ છે એ કોઈ સ્થળ નહીં પણ ઈશ્વર સાથે સંપૂર્ણપણે એક થઈ જવાની અવસ્થા છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને? આ ચર્ચામાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર.